બધાય દેવતાઓ મળી મહાદેવની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, મહાદેવનો ક્રોધ શાંત થયો છે. બ્રહ્મા અને વિષ્ણુ કહે છે કે હે પ્રભુ, તમારો ક્રોધ શાંત થયો હોય તો પ્રજાપતિનો જે અધૂરો યજ્ઞ છે એને પૂરો કરવા તમે પધારો. મહાદેવ યજ્ઞ પૂરો કરવા આવે છે, પણ દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી નાખેલું છે, ધડ જ ખાલી પડેલું છે, અને અગ્નિકુંડની અંદર આ જે મસ્તક હતું એ રાખ થઈ ગયું છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરવા બેસે તો યજ્ઞ પૂરો થાય, એટલે યજ્ઞમાં પણ દક્ષ પ્રજાપતિનું મસ્તક કપાણું મરી ગયા છે. એને મહાદેવ ધડ વગેરેના દક્ષ પ્રજાપતિ છે મહાદેવની માફી માંગે છે કે હે મહાદેવ, મેં તમારો અપરાધ કર્યો, મને માફ કરો. મહાદેવે દક્ષ પ્રજાપતિને માફ કર્યા છે અને દક્ષ પ્રજાપતિને ફરીવાર સજીવન કરવા બકરાનું મસ્તક કાપી અને બકરાનું મસ્તક ધારણ કરાયું છે. પછી દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં બેઠા છે અને મહાદેવ સહિત બધા દેવતાઓ યજ્ઞમાં આવ્યા છે અને યજ્ઞને પરિપૂર્ણ કર્યો છે. શિવ નિંદા ક્યારેય સંભળાય નહીં. શિવ ની પાછળ શિવની ભક્તિ કરવી તો કરાય. શિવની ભક્તિ કોઈ પણ દેવની કોઈની નિંદા કરાતી. આપણે જે સંપ્રદાય પાળતા હોય, આપણે સંપ્રદાય પાળીએ છીએ, કોઈ ધર્મ નથી પાળતા. કોઈ વૈષ્ણવ હોય, કોઈ સ્વામિનારાયણ હોય, કોઈ મહાદેવ વાળા હોય, કોઈ યોગેશ્વર વાળા હોય, બધા અલગ અલગ સંપ્રદાય ઘણા છે. આ બધા સંપ્રદાય છે, આ કોઈ ધર્મ નથી. ધર્મ તો પૃથ્વી ઉપર ખાલી 4 જ છે: હિન્દુ ધર્મ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ. આ 4 જ ધર્મ છે. પણ એક આપણે હિન્દુમાં જ એ એટલું છે કે એની અંદર સંપ્રદાય જાજા છે, એટલે એકબીજાને આપણે ટાંક્યા જ કહીએ. શિવની ભક્તિ કરો અને કૃષ્ણની નિંદા કરો, કૃષ્ણની ભક્તિ કરો ને રામની નિંદા કરો, રામની ભક્તિ કરો ને શિવની નિંદા કરો, તો કોઈ દેવ તમારી ઉપર રાજી થતા નથી. હમણાં તમને વાત કરીને ભગવાન એકના એક છે, ભગવાન કોઈ અલગ નથી. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ પૂરો થયો. ભગવાન કૈલાસપતિ મહાદેવ કૈલાસમાં પાછા આવે છે. કૈલાસમાં પાછા આવ્યા અને આ બાજુ ઉપર પૃથ્વી ઉપર તારકાસુર નામનો રાક્ષસ છે. તારકાસુર બ્રહ્માજીને તપ કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કીધું, માગ, તારે જે માગવું હોય હું આપું. તારકાસુર કહે છે કે મને અમર બનાવી દો બ્રહ્માજી તમે. એટલે બ્રહ્માજી કહે છે કે અમર તો હું ન બનાવી શકું કોઈને, કેમ, એ મારું કામ નથી. મારે મળવાનું છે, કે મારું આયુ 100 વર્ષનું છે. કે અત્યારે બ્રહ્માજીનું છે ને 51મું વર્ષ ચાલે છે. હજી 49 વર્ષ બાકી છે બ્રહ્માજીનો, અને 100 વર્ષે એ પણ મરવાના બ્રહ્માજી. તો બ્રહ્માજી કે હું મરવાનો છું, તો તને ક્યાંથી અમર બનાવી શકું? બીજું કઈ વરદાન પાય? તો આ તારકાસુરને ખબર હતી કે સતી દક્ષના પ્રજાપતિના યજ્ઞમાં બળી ભરી ગયા છે, એટલે મહાદેવ છે વિધુર થઈ ગયા છે, પત્ની વગેરેના છે. એટલે એને આઈડિયા કરી અને બ્રહ્માજી પાસે માગ્યું. એ કે મને છે ને હું કોઈનાથી ન મળું, એક શંકરના દીકરા છે ને કોઈથી ન મળું. બ્રહ્માજી કે તથા સુધા શંકરના દીકરા સિવાય કોઈથી મરી જાય નહીં. કે હવે શંકર છે એ વિધુર થઈ ગયા, એટલે એની ઘરે દીકરો થવાનો નથી. આ ગણી અને તારકાસુર બ્રહ્માજી પાસે વરદાન માંગે છે. વરદાન પામી અને તારકાસુર એટલો ભયંકર દેહ હતો, બધા દેવતાઓને મારવા લાગ્યો. દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. 3 લોકની અંદર હાહાકાર મચાવી દીધો. આનું બધું જોઈ
આ બધું દુઃખ જોઈ બધા દેવતાઓ અને પૃથ્વી માતા બધા બ્રહ્માજીની પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી, તમે આ તારકાસુરને કેવું બોલતા રાખ્યું છે? તમને ખબર હતી કે દેવી યજ્ઞકુંડમાં બળીને અગ્નિ સ્નાન કર્યું છે, હવે શંકરને દીકરો થાય એમ નથી, તો તમે આવું વરદાન જ આપ્યું શા માટે છે? એ મને ખબર નથી, મારું જે તપ કરે એને મારે ફળ આપવું પડે. હવે આનો રસ્તો આપણે બધાએ વિષ્ણુ પાસે કરીએ છીએ. વિષ્ણુ પાસે બધા દેવતાઓ બ્રહ્માજી બધા આવે છે, ગાય માતાનું રૂપ લે, ધરતી માતા આવે છે. વિષ્ણુ ભગવાન સહિત બ્રહ્મા સહિત બધા દેવતાઓ વિષ્ણુને પગે લાગતા કહે છે કે હે પ્રભુ, હે નારાયણ, તમે તો આખા જગતનું પાલન પોષણ કરવા વાળા છો, અમને દુઃખમાંથી ઉગારો છે. તારકાસુરના ત્રાસથી અમારે સ્વર્ગ છોડવા પડ્યા છે, આનો કઈ ઉપાય કરો. ત્યારે દેવતાઓને નારાયણ કહે છે, ભગવાન વિષ્ણુ કહે છે કે તમારે જો આના ત્રાસમાંથી મુક્ત થવું હોય તો ગમે એમ કરી મહાદેવ સમાધિમાં બેઠા છે, મહાદેવનું તપ છોડાવો અને મહાદેવને ફરીવાર પરણાવો, અને એનાથી જે દીકરો થાય એનાથી જ તારકાસુર બનશે. બાકી મારે હું કઈ એને મારી શકું એમ છું નહીં. આવું બ્રહ્માજી વરદાન આપી બેઠા છે. અને આ બાજુ દેવી દક્ષ પ્રજાપતિના યજ્ઞકુંડમાં અગ્નિ સંસ્કાર સ્નાન કર્યું. બીજા જન્મની અંદર પર્વતરાજ હિમાલયની દીકરી પાર્વતી તરીકેનો જન્મ થયો છે. બ્રહ્માજી નારદજી આવી અને પાર્વતીજીને કહે છે, પર્વતરાજની દીકરી છે તેનું નામ પાર્વતી છે. નાના હતા પાર્વતીજી તઈ આવી અને નારદજી કહે છે કે તારે જો લગ્ન કરવા તો ત્રણેય લોકમાં તારા લાયક એક જ દેવ છે અને એ છે મહાદેવ. મહાદેવની સાથે તું લગ્ન કરીએ. એટલે નાનપણથી પતિ બનાવવા માટે પાર્વતીજી મહાદેવના તપ, અર્ચન, પૂજા આખો દિવસ કરે છે મહાદેવને પતિ તરીકે મેળવવા માટે. આ બધું બધા દેવતા કે આ બરોબર નારાયણે કીધું એ વિચાર કર્યા જેવો છે, પણ મહાદેવ સમાધિમાં છે, સમાધિમાંથી મુક્ત કરે કોણ છે? આ બધું ધીમે ધીમે પાર્વતીજી મોટા થવા લાગ્યા છે. જુવાન પાર્વતીજી થઈ ગયા. બધા દેવતાઓ કહે છે, નારીજી એવા દેવતાઓ પાસે મેં બધું ગોઠવી રાખ્યું છે, કન્યા ગોઠવી રાખી મહાદેવ માટે. તમે મહાદેવને સમાધિમાંથી ઉઠાડો અને લગ્ન કરવા હોય તો પાર્વતીની સાથે લગ્ન કરાવો, એટલે પાર્વતીથી જે પુત્ર થશે એ જ તારકાસુરને મારી શકશે છે. હવે મહાદેવને સમાધિમાંથી ઉઠાડે કોણ છે? અને મહાદેવની સમાધિ આપણે કદાચ કોઈ તોડાવી શકીએ, આપણે તોડાવી નાખીએ, પણ મહાદેવ ક્રોધમાં ઉભા થાય તો આપણી ઉપર દ્રષ્ટિ કરે તો આપણે બળી ભસ્મ થઈ જઈએ, એટલા ક્રોધ થઈ જાય. ઇન્દ્રએ કામદેવને બોલાવ્યા. કામદેવને કીધું કે હે કામદેવ, દેવતાઓના કલ્યાણ માટે તમારે મહાદેવની સમાધિ તોડાવવાની છે. મહાદેવના શરીરમાં કામ ઉત્પન્ન કરવાનો છે. કામ ઉત્પન્ન થાય તો મહાદેવ લગ્ન કરવા તૈયાર થાય છે. કામદેવ કે એની મહાદેવ સામું મારું ન હાલે છે, પણ તમને એટલો બધો મારો ભરોસો છે કે હું આ કામ કરી શકું તો હું એક ટ્રાય કરું છું, અને જો તમારું કામ થઈ જાય અને કદાચ મને મહાદેવ મારી નાખે તોય મંજૂર છે કે. આવું વિચારી અને કામદેવ હાથમાં કામનું બાણ લઈ અને મહાદેવ જ્યાં સમાધિમાં બેઠા છે ત્યાં કામદેવ આવે છે, પણ કામદેવ સામા ઉભારી બાણ નથી મારતા. એક બાજુ સંતાય અને મહાદેવને ઉપાય કામનું બાણ કામદેવ મારે છે. જેવું કામનું બાણ છૂટ્યું ત્યાં દુનિયાની અંદર ચારે જગ્યા ઉપર કામ 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 નતો વ્યાપી ગયો. નદીઓ દરિયાને મળવા લાગી, વેલા છે એ બધા વેલી છે બધી વેલાઓને નીકાળવા લાગી. કોઈને કોઈના સંબંધનું ભાન નથી રહ્યું અને ત્યારે આ ત્રણેય લોકની અંદર નકરો કામ છવાઈ ગયો છે.
આવું કામદેવનું બાણ વાગ્યું અને કામદેવનું જેવું બાણ વાગ્યું મહાદેવ જાગ્યા. મહાદેવ જાગ્યા એટલે તરતા જોયું કે મને મારી સમાધિ તોડાવનાર કોણ થઈ ગઈ. ચારે બાજુ નજર કરી પણ કામદેવ હંતાઈ માર્યું હતું બાણ. કામદેવને મહાદેવ જોઈ ગયા અને મહાદેવે ત્રીજા નેત્રથી કામદેવને બાળીને ભસ્મ કરી ગયા. કામદેવ ફરીને ભસ્મ ગયા એટલે કામદેવના પત્ની છે એનું નામ રતિ છે. રતિજી રડતા રડતા મહાદેવની પાસે આવે છે અને મહાદેવને બે હાથ જોડીને કહે છે, મહાદેવ, મારા પતિએ તમારો અપરાધ કર્યો. મેં હું અપરાધ કર્યો હતો કે તમે મને વિધવા કેમ બનાવી? મારા પતિ વગેરે મારું ગુજરાન ચાલશે કેમ? કે તમે મારા પતિને માર્યો કેમ? મહાદેવ ને ભૂલ થઈ કે મહાદેવનો ક્રોધ શાંત થયો. મહાદેવ વિચાર કરે છે કે આ રતિ કે છે વાત સાચી છે કે મેં એના પતિને માર્યો, પણ આ નોંધાવી દેવી છે. એટલે મહાદેવ રતિને કહે છે કે રતિ, હું તને વચન આપું છું, તું સાંભળ કે જબરજસ્ત વંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ અવતારા, હો યહિ અરન મહામહિપારા, હો યહિ અરન મહામહિપારા. મહાદેવ રતિને કહે છે કે જ્યારે દ્વાપર યુગની અંદર યદુવંશની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે, નારાયણ કૃષ્ણ સ્વરૂપે ધારણ કરશે, ત્યારે ભગવાન પરણશે અને એના પત્ની મોટા જે ભગવાનને તો પત્ની ગણાય પણ મહાદેવ નિશાન છે કે એના મોટા પત્નીથી જે દીકરો થશે એ તારો કામદેવ તને પાછો દ્વાપર યુગમાં મળશે. કે ત્યાં સુધી તારે તારા પતિની રાહ જોવી પડશે. ભગવાન કૃષ્ણ અને રૂક્મણીજીના લગ્ન થાય, એનો જે પહેલો દીકરો થાય એનું નામ પ્રદ્યુમન. પ્રદ્યુમન એ કામદેવનો બીજો અવતાર છે અને પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, જેને ઓખારણમાં આપણે ઓખારણ સાંભળીએ, ઓખા અનિરુદ્ધ ત્યાં લગ્ન, એ પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ છે. રતિજી જતા રહ્યા છે, દેવતાઓ બધાય આવે મહાદેવની પાસે, મહાદેવનો જય જયકાર કરે છે, મહાદેવના પેલા વખાણ કરે છે, મહાદેવને પેલા આનંદમાં લે છે. મહાદેવને કહે છે, બધા દેવતાઓને મહાદેવ પૂછે છે કે આજ તમે કૈલાસમાં કેમ ભૂલા થયા? અત્યાર સુધી ક્યારે નથી કહેતા, આજ કેમ આવ્યા? ત્યારે કે બસ તમારે સત્સંગ કરવા છે. હસી મજાક કર્યા અને જ્યાં ભગવાન બરોબર આનંદમાં આવ્યા તે દેવતાઓ અંદરથી મીડા વાંચો કે ભાઈ શું વાત કરી, આપણે જે કામ આવ્યા એ શું વાત કરી. બધા અંદરો અંદર વાતો કરે છે, કોઈ વાત નથી કરી એકલા મહાદેવની સામે. અંતે દેવતાઓના રાજા ઇન્દ્ર છે. ઇન્દ્ર વાત કરીને કહે છે, મહાદેવ, અમે એક કારણે અહીંયા આવ્યા છીએ તમારા કૈલાસમાં, બોલો શું કારણ છે? હમણાં આપણે ઘણા સમયથી કોઈના લગ્નમાં ગયા નથી કે તો તમે લગ્ન કરો ને તમારી જાનમાં જવાની ઈચ્છા છે કે લાડવા ખાવાની ઈચ્છા છે કે
તો તમે લગ્ન કરો. આવું મહાદેવને કહે છે. મહાદેવ કહે કે ભાઈ એકવાર મેં લગ્ન કરી લીધા, ઘર આવીને જોઈ લીધું, એમાં મજા આવતી નથી. હવે બીજી વાર આપણે કઈ રૂપ ચાલુ કરવી નથી. આ બરોબર છે આપણે હાથી. આમાં કોઈ આપણને રોકે નહીં, કોઈ ટોકે નહીં. ભગવાને ના પાડી દીધી, મહાદેવે ના પાડી, પણ ભગવાન શંકરના ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાન છે. પોતાના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાને કીધું કે મહાદેવ, તમારે જગતના કલ્યાણ માટે લગ્ન કરવા પડશે અને દેવતાઓને તારકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પડશે. પોતાના ઈષ્ટદેવની આજ્ઞા માની મહાદેવ લગ્ન કરવા તૈયાર થાય છે. પણ કે મારી સાથે લગ્ન કોણ કરશે? કે મારે રહેવા માટે મકાન નથી, કાંઈ સગવડ નથી. નારદજી કહે છે કે નાનપણથી પાર્વતીજી તમારું તપ કરે છે, તપ પાકી ગયું છે. ફક્ત તપના ફળ રૂપી તમે એના પતિ બનો છે. તમને પતિ રૂપે તમને પામવા માટે આ તપ કરે છે. મહાદેવ કે કહો હું પેલા પરીક્ષા લઉં, પરીક્ષા પાસ થઈ જાય પછી વિચારશું. કે પેલા સનત કુમારોને મોકલ્યા, જાઓ તમે પાર્વતીજીની પરીક્ષા કરો. દેવી ભગવાનની પૂજા કરે છે, મહાદેવની પૂજા કરે. ન્યાય એમ કહે છે કે આ કોના માટે પૂજા કરો? મહાદેવ માટે. મહાદેવ એવા ઘોડિયાની પૂજા કરે. તમારે પૂજા કરવી તો કઈ વિષ્ણુની કરો, બ્રહ્માની કરો, આવા દેવની કરો. એટલા રૂપાળા છે. અને તમારે શા માટે પૂજા કરો છો? હું મહાદેવને વર તરીકે પામવા માંગુ છું. એની એને લગ્ન નહીં કરતા કે સનત કુમારો કે એને ખાવાના વાંધા છે. મહાદેવે મોકલેલા છે સનત કુમારોને પરીક્ષા કરવા માટે. એટલે મહાદેવની નિંદા કરે છે પાર્વતીજીને સામે. પાર્વતીજી કહે છે કે તમે બ્રહ્મકુમારો ન હોત, બ્રાહ્મણના દીકરા ન હોત તો તમે મારી કાઢી દીધો છે. તમે બ્રાહ્મણના દીકરા છો, તમે શાંતિથી જતા રહ્યો, મારે શિવ નિંદા સાંભળવી નથી. તેમ છતાં સનત કુમારો ન ગયા, ત્યાં બોલતા રહ્યા, શિવની નિંદા કરી રાખ્યા. એટલે માતાજીએ કાનને આડા હાથ દઈ દીધા. શિવ નિંદા સંભળાય પણ નહીં. અને માતાજી જતા રહ્યા. સનત કુમારો આવી અને શંકર ભગવાનને કહે છે કે દેવી નું તપ બરાબર પાડ્યું છે. મહાદેવ તમારી નિંદા પણ સાંભળવા તૈયાર નથી. કે ભગવાને પરીક્ષા લીધી. ભગવાન કે હવે હું ખુદ પરીક્ષા લેવા જાઉં. ભગવાન ખુદ પરીક્ષા લેવા ગયા. એ પરીક્ષામાં પણ પાર્વતીજી પાસ થઈ ગયા. પાર્વતીજીને મહાદેવે દર્શન દીધા. મહાદેવે કીધું કે દેવી હું તમારી આજે લગ્ન કરવા તૈયાર છું. છે અહીંયા પર્વતરાજને સમાચાર મોકલાવ્યા છે કે જાઓ આ તારીખે આપણા લગ્ન થાય છે. બધા દેવતાઓ રાજી છે, કેમ કે ભગવાન મહાદેવ લગ્ન કરવાના છે. પણ દુઃખ કોનું દૂર થવાનું છે? દેવતાઓ. ભગવાન લગ્ન કરે છે ને દીકરો થાય એટલે દેવતાઓને તારકાસુરનો નાશ કરે અને દેવતાઓ તારકાસુરના ત્રાસમાંથી મુક્ત થાય. બધા દેવતાઓ આનંદમાં છે. હાલે મહાદેવની જાનમાં જાવું, મહાદેવની જાનમાં જાવું છે. હરકમાં જાનનો વરઘોડો ચડવાનો હતો. બધા દેવતાઓ તૈયાર થઈ ઘેરેથી આવ્યા પોતાની પત્નીઓને લે. અને પત્નીઓએ બધા બ્યુટી પાર્લરમાં જઈને સારા મેકઅપ કરેલા હતા. પણ આયા કૈલાસની અંદર આવ્યા કે આજ તો મહાદેવનો વરઘોડો ચડવાનો છે. આજ પાર્વતીજીને લગ્ન કરવા માટે જવાના છે. જ્યાં બધા દેવતાઓ તૈયાર થઈને આવ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર બધા આવ્યા. જ્યાં મહાદેવ તો સમાધિમાં બેઠા છે. આના લગ્ન છે કે આ તો સમાધિમાં છે. મહાદેવ ઉઠો, આજ તો તમારે પરણવા જવાનું છે. કે હાલો કે થઈ હાલતા કે હાથમાં લીધું ત્રિશુળ. દેવતાઓ કે ભગવાન આમ ન જવાય પરણવા. તો કેમ જવાય છે? પરણવા જવું હોય તો કઈક સારું તૈયાર થવું પડે. મહાદેવ કે તૈયાર થવું શું જોવે? એ કે સોનાના ઘરેણા જોવે. ઉભા રહ્યો, હમણાં કે તાત્કાલિક જઈ અને સારા જવેલરસમાંથી તમારી માટે પહેરવા માટે હાર, બાજુબંધ આ બધું લઈ આવીએ. મહાદેવ કે લગ્ન કરવાના છે કે ઘરેણા પહેરવાના છે? અત્યારે તમે લેવા જાઓ કઈ આવશો?
તમારે ઘરાણા જ કરવા ને. આ નાગ ની બુદ્ધિ છે આપણે બેઠું બેઠું પડતર જ છે કે મોટો નાગ તો ગળામાં નાખ્યો મહાદેવ એ કે થઈ ગયો નાગ. નાના નાના હાથ હતા નાગ હતા એને હાથે બીજા બાજુબંધ બનાવ્યા. પછી કે લ્યો ઘરેણા થઈ જાય કે પણ આમાં વીંટ્યું નથી કે તમારા હાથમાં વીંટ્યું. વીંટી લેવા જવા જો વીંટી લેવા જવાની જરૂર નથી કે દિવાલ ઉપર વીંટી ટીકાતા થાય વીંટીને પકડી પકડી વીંટી તરીકે પહેરવી થાય. લ્યો વીંટી વાળી ગઈ કે બોલો હવે ભગવાન ક્યાંક પરણવા જઈએ દાઢી બાલ કરાવવા પડે, મેકઅપ કરવો પડે. દાઢી કોઈ સારો જ નહીં કરતા, વાળ ને કોઈ હલતા નહીં કે એમાંથી પાછા બીજા દેવી નીકળી શકે એની કરતા એ બંધ રહેવાય છે. મહાદેવ જરાક પાવડર તો લગાડો કે જરાક વાનમાં દેખાય એમ વરાજો દેખાય હારો. મહાદેવ કે પાવડર એટલે કઈ વસ્તુ કહેવાય છે કે મોઢે લગાડવાની સફેદ વસ્તુ આવે. સફેદ વસ્તુ નંદી ના આપણી સફેદ વસ્તુ નહીં આવે. શમશાનમાં જાય ખોટો ભરી લેવા. મહાદેવ મોઢે ચોપડી આખા શરીરે ચોપડી થઈ ગયો ધોળો કે બોલો હવે કઈ ઘટે. મહાદેવ કે પાછા દેવતાઓ કે છે હા હજી બેહવા માટે ઘોડાઓ ઘટે બેઠે. ઘોડો ચડે ને તો ઘોડા ઉપર ચડે. ઘોડા ઉપર મારી માં નથી કે આ જો નદી નવરો બેઠો કે બોલાવો એની ઉપર જઈએ આપણે કે નંદીને બોલાવ્યા. મહાદેવ હાથમાં ત્રિશુળ લઈ અને મહાદેવ નંદીની ઉપર બેઠા. પણ નંદીની ઉપર કેમ બેઠા? નંદીનું મોઢું આમ ને મહાદેવનું મોઢું આમ ઊંધા બેઠા. ત્યાં પાછા દેવતાઓ કે ભગવાન નંદીની હરખા તો બેહો તમે ઊંધા બેઠા છો. મારા લગ્ન છે તારા કે મને આપવો હોય તને નો ઊંધું વયો જાય નગર મારે કોણ મુદત છે. બધા દેવતાઓ કે માણ મંડાણા છે લગ્ન કરવામાં જેમ જે એમ લઈ જવા જતી કે આપણું કામ થઈ જાય ને દેવીને પરણાય છે. દેવતાઓ બધા કૈલાસમાંથી જાનની સાથે હાલતા ગયા પણ મહાદેવનું રૂપ જોયું ને બધા દેવતા કે આની હારે હાલશું તો આપણી ઇન્સલ્ટ થાય. આમાં વરસાદની હારે હલાય તે બધા દેવતાઓ બધા આખા આખા મીડ્યા ભગવાન. બધા દેવતાઓ આગા ભાગ્યા એટલે ભગવાન શંકરે કીધું નંદી ઉપર બેઠા બેઠા એલા નંદી શૃંગી ગયા શૃંગી એવા બોલો પ્રભુ આપણી જાતમાં ઘણા હતા બધા આગા કેમ ભાગ્યા? શૃંગી કે તમારા પ્રતાપે બધા આગા ભાગે છે. આપણી જાત નાની હોય એવું નથી કરવું કે હું દેવનો દેવ મહાદેવ આપણી જાત કોઈ નાની તો હોય પણ બધા દેવતાઓ ના ગા હાલે છે. આપણે જાત મોટી કેમ કરી? દેવતાઓ પણ ના ગા હાલે. આપણી નારી તો બોલાવો આપણી નારી તો આપણી હારે જ છે. રૂકી હાથમાં પાણી લીધું અને ત્યાંથી બેઠા બેઠા બોલ્યા આપણા દાદાના લગ્ન છે બધાને કંકોત્રી મોકલું છું. જે પણ જે જગ્યાએ હોય ત્યાંથી તાત્કાલિક આ જાનમાં જોડાય કરી પાણી નાખ્યું. ત્યાં તો ભારતના અમેરિકાના પાકિસ્તાનના યુરોપના અમેરિકાના જ્યાં જ્યાં શમશાન હતા ત્યાંથી જે કોઈ ભૂત પ્રેત હતા એ બધા મહાદેવની જાનમાં જોડાણા. આપણે કાઠિયાવાડી હતા નહીં હર હર મહાદેવ બોલે અને અમેરિકા વાળા શું બોલે હેલો હેલો મહાદેવ હેલો હેલો મહાદેવ ભૂતળા બોલે અને મહાદેવની જાત હાલતી થઈ. મહાદેવ પરણવા માટે પાર્વતીને પરણવા જાય છે. હાલો હે માળે જાય હાલો ને હે માળે હાલો Oh,
Yeah.
આજની કથાને અહીંયા વિરામ આપતા પહેલા થોડીક જાહેરાત છે. હલો 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 દાદા, આપણે સરસ મજાનું કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે આપણે કૃષ્ણ જન્મના 8100 રૂપિયા સિરાજભાઈ કોકડિયા તરફથી આવે છે. જે કોઈ ભાઈઓને આગળ કૃષ્ણ બનાવવાની ઈચ્છા હોય તે ઝડપથી અહીંયા બોર્ડ લગાવી જાય. અને આપણે છેલ્લા દિવસે પોથી યાત્રા કાઢવાની છે. પોથીના છેલ્લા દિવસે 21,000 રૂપિયા સિરાજભાઈ કોકડિયા, અને ત્યારબાદ આવે છે 22,501 રૂપિયા. જોરદાર તાલીમથી વધાવી લો. 22,501 રૂપિયા અમિતભાઈ સિરોયા 702 નંબર. હજી જે કોઈ ભાઈઓની ઈચ્છા હોય તો આગળ બોલાવી શકે છે. અને ખાસ બીજી નમ્ર વિનંતી છે કે આપણે આ સરસ મજાનો અહીંયા આપણા કથાનો રસપાનનો કાર્યક્રમ ચાલુ છે. આપણા કેમ્પસની તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ આપવાનું છે. આપણી બહેનોને હોય, સાસરે હોય કે અહીંયા હોય, વેકેશન પડી ગયા છે તો તમામ દીકરીઓને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે. અને આપણા કોઈ ભય, આપણા કુટુંબના સગા સંબંધીઓ કોઈ પણ ન રહી જવા જોઈએ. આપણા કેમ્પસમાં આમંત્રણ આપવાનું છે બધાને. મસ્ત મજાનો કાર્યક્રમ દાદા કરાવી રહ્યા છે. આપણને કથાનું રસપાન કરાવે છે. આ કથામાં જે કાંઈ આપશું આપણે બધું લેખે જવાનું છે. તમારું કોઈ અલેખે નથી જવાનું. કથામાં જે કાંઈ દાન આવશે તે તમારું તમામ દાન એક લેખે જવાનું છે. સરસ મજાની આ કથાનું આયોજન છે. સૌ આવો સાથ અને સહકાર આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ. હલો, કૃષ્ણ જન્મના 8100 રૂપિયા સિરાજભાઈ કુકડિયાનો નવો બોલ આવે છે. 9100 રૂપિયા 9100 રૂપિયા જી 402 આશીષભાઈ વગાસિયા. ખૂબ ખૂબ આભાર. आपके मन में ईश्वर आई गम અહીંયા વિરામ દેવામાં આવે છે. આગળ કાલ શિવજીની કથા આગળ કરશું. આજે જેને આરતીનો ઉતારવાની છે એ બધા યજમાન આવી જાય અને આરતી પ્રગટાવે.